શ્રી રામ જય જય હનુમાનને શ્રેયા નાઉ મન તેલ નમાક સરકારથી સુરક્ષિત કરો મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન પ્રેમ પર ત્રણ સાબિત નથી તેને કટોકટીથી બચાવવા માટે ભાગ્યશાળી બનાવો મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય લિબ્રા આજે જુલાઈના સોમવારે અશ્લ મહિનાની ત્રણેય તિથિ આજનો દ્વેષપૂર્ણ અને પીખા આપવામાં આવ્યો હતો આજે શુભ અને ફાયદાકારક નક્ષત્ર તમારી ક્ષમતા તમારી શક્તિમાં વધારો કરશે સરવાળોનો સરવાળો પણ બનાવવામાં આવશે કારણ કે તમારી કુંડળી પર લગ્નના સ્વામી કરો કર્મનો ભગવાન જ્યારે કર્મનો ભગવાન એક સાથે સંક્રમિત થાય છે તેથી તેનું ઉપકરણ શોમાં ફાયદાકારક સાબિત થાય છે તમારા જીવનમાં પૈસા વધે છે આ પરિસ્થિતિ તમારા માટે સારી છે જીવન ખુશી આપવાનું શરૂ કરે છે તમે ભાગ્યશાળી હો તેથી દરેક કાર્યમાં જીવન ખૂબ જ ખુશ થાય છે આજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક દિવસ હશે કારણ કે પુષ્યા નક્ષત્રમાં શનિના પ્રભાવને કારણે દિવસ શરૂ થઈ રહ્યો છે શનિની અસર ખૂબ સારી રહેશે અને શુક્રની સ્થિતિ રામુની સ્થિતિ છે પછી જીવન ખુશ થાય છે પછી તે ખુશ થાય છે શુભ કાર્યો આ પરિસ્થિતિ સારી છે અને આજે તમારી કુંડળી પર યોગા બનાવવામાં આવે છે જેના કારણે તમારું જીવન ખૂબ જ ખુશ થશે અને તમારા જીવનમાં ઘણી પ્રગતિ થશે સાતમા મકાનમાં મંગળ લગ્ન તરફ જોઈ રહ્યો છે અને મંગળના ચંદ્ર સાથે હોશિયાર દસમા યોગ બનાવવાની તમારી હિંમત વધારે છે તમારી મહત્વાકાંક્ષા જાગૃત કરે છે સખત મહેનતનું ફળ આપે છે અને ભુટ્ટો મોટા થાય હેકારી આજે તમારા માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થાય છે સવારે 5 વાગ્યા સુધી સવારે 5 વાગ્યે તમે શક્તિશાળી બનશો તમારું મનોબળ ખૂબ હાઈ ઊંચું હશે અને બધું કુશળતાપૂર્વક કરશે અને તમારું જીવન મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશે કારણ કે આજે સર્વરતા સિદ્ધ યોગ સવારે 5 વાગ્યે શરૂ થશે તે પુષ્યા નક્ષત્ર રહેશે જે ભાગ્યશાળી યોગ બનાવે છે તે તમારા જીવનમાં હતું કે પ્રતિષ્ઠા તમને આદર આપે છે તે આદર વધારે હે કુટુંબની પરિસ્થિતિ સારી છે ગ્રહોની દ્રષ્ટિ આજે તમારા માટે ફાયદાકારક અને નસીબદાર દિવસ હે આજે જીવનમાં ઘણું બધું મળશે ચંદ્ર બુધ અને શુક્ર કરતાં ઓછો હતો પછી તમારા કર્મની તાકાત પર તમારી પાસે કામ કરવા માટે વર્ષો હશે તે જ સમયે આજે વિદ્યાર્થી માટે ઉદ્યોગપતિ ઇનિંગ્સ માટે અને જેઓ પ્રકારનું અશુદ્ધ કરે છે તમે સંપત્તિ બની રહ્યા છો તમે પ્રભાવશાળી બની રહ્યા છો તમારું જીવન હેતમે સાથે આગળ વધો તુલા રાશિના લોકો આજે બુધમાં 6 વાગ્યા પછી એશ્લેષા નક્ષત્ર અને બુધની અસર કરશે બુધ તમારા ભાગ્યનો ભગવાન છે જ્યારે નસીબનો ભગવાન તેનો પ્રભાવ બતાવે છે ત્યારે તમે ભાગ્યશાળી બનો તમારા જીવનમાં ઘણા શુભ કાર્યો છે જે તમારું સન્માન સારી પ્રગતિમાં વધારો કરે છે તમને ખુશી મળે છે અને સંપત્તિ પણ ભરે છે જેમ કે આ જ યોગ તમારી કુંડળી પર બનાવવામાં આવી રહ્યો છે તમારું જીવન ખૂબ ફાયદાકારક રહેશે અસરકારક જીવન તમને નસીબદાર બનાવશે આજે તમે ઉત્તર દિશા તરફ નસીબ મેળવશો પછી તમે ઉત્તર દિશાથી દિવસ શરૂ કરો શનિની અસર છે તમારી અસરત્મને જીવનમાં સખત મહેનત મળશે પૈસાની કોઈ અછત રહેશે નહીં ગુરુ આ સમયે તમારી કુંડળીના 8મા મકાનમાં સંક્રમણ કરી રહ્યું છે ગુરુની અસરને કારણે તમે સમૃદ્ધ અને ગોની છો ગુરુના પ્રભાવને કારણે જીવનમાં ઉત્સાહ છે અને તેના કારણે ગુરુની અસર તમારા જીવનમાં બધા વ્યવસાયની સ્થિતિ પણ સારી છે મહત્વાકાંક્ષા તમારા દ્વારા જાગૃત થાય છે અને તમારા પોતાના પર તમારી પાસે વિશ્વ જીતવાની શક્તિ હેન્ફાની પ્રાપ્તિ નસીબનો દરવાજો ખોલશે વ્યવસાય સારું કરશે બુધ અને શુક્રના પ્રભાવથી કમાણી ખોવાઈ જશે તમને પુષ્કળ સંપત્તિ મળશે તમને મોટી સફળતા મળશે તમને કુટુંબની ખુશી પણ મળશે અને જીવનની અવરોધોને દૂર કરવામાં આવશે કારણ કે આજે મંગળની દૃષ્ટિ છે તમારી કુંડળીના ચડતા પર અને ગૂગલ ટ્રાન્ઝિટ તમારી કુંડળીનું 7મું ઘર મેળવી રહ્યું છે અને ભાગ્ય તે સ્થળે વિચારવાનો સંક્રમણ છે અને બુદ્ધ તે સ્થળે કરશે કારણ કે તે ફાયદાકારક છે તે તમારી કુંડળીના કર્મ સ્થાને બેઠેલી 100 કરોડ પતન સાથે નામ બનાવતા હતા અને અબ્રુ તમારી કુંડળીના 6ઠ્ઠા ઘર પર સંક્રમણ કરી રહ્યું
છે। જ્યારે મંગળ ચંદ્ર મંગળની હોશિયાર પરિસ્થિતિઓ હશે। મંગળ ભગવાન સાતમા મકાનમાં બેઠેલી સંપત્તિની આજે મંગળ ચતુર્દાશ ચંદ્ર સાથે સંયોગ કરી રહ્યો છે અને ચંદ્ર તમારી કુંડળીના નીચા ઘરે સંક્રમણ કરી રહ્યો છે। આજે તે ફાયદાકારક બનવાનું ફાયદાકારક રહેશે। તમે ઉત્સાહથી જીવનમાં ઘણા ફાયદા મેળવશો। ત્યાં સારા ફેરફારો થશે અને જીવન સુખ આપવાનું શરૂ કરશે। તમને ફાયદા અને પ્રગતિ મળશે કારણ કે આજે તમારા માટે ખૂબ નસીબદાર રહેશે। બુદ્ધના પ્રભાવને કારણે તમારા જીવનમાં એક મોટું આશ્ચર્ય થશે। આત્મવિશ્વાસ તમારા દ્વારા જાગૃત થશે। લોકપ્રિયતા તમારી મુશ્કેલીમાં વધારો કરશે। તમારી નોકરી ઓછી થશે। પ્રતિકાર ખૂબ જ હશે। સખત મહેનતની તાકાત પર અમે પૈસા અને લાભ મેળવીશું। સર્વર્થ સિદ્ધિ યોગમાં પુષ્યા નક્ષત્ર તમારા આત્મવિશ્વાસને વધારે છે। વ્યવસાય તમારા જીવનમાં સારી રીતે કાર્ય કરે છે અને તમારું વ્યાવસાયિક જીવન ખૂબ સારું છે। તમે સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો છો। તમે અસરકારક જીવન સુખ આપો છો। તેમજ તમારા જીવનમાં કેટલાક સારા સમાચાર હતા। તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવશે। ત્યાં એક મોટો ફેરફાર થશે જે પણ છે અને જીવન સુખ આપશે। વ્યવસાય વધુ વિસ્તરશે। નોકરીની પરિસ્થિતિ વધુ સારી રહેશે અને તમારા જીવનમાં ઈચ્છા પૂર્ણ થશે। સુખ મેળવવાની તૃષ્ણા એ જીવનમાં કાજાની ઘંટડી હતી। નસીબ સાથે નસીબને ઇચ્છિત સિદ્ધિ દરેક વસ્તુને અસર કરે છે કારણ કે આજે બુધ શુક્ર તમારા કર્મના સ્થળે ચંદ્રની ટોચ છે અને આજે તે એશ્લેષા નક્ષત્ર પ્રભાવશાળી હશે અને તમારા જીવનમાં નવી ખુશી આપશે। સમય તમારી સમસ્યાને દૂર કરશે। સમય તમારા માટે વધુ આત્મવિશ્વાસ વધારશે। રાહુની દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આજે રાહુના પ્રભાવને કારણે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને તમારી આવક વધશે। ગુરુ દ્વારા સારા સમાચાર પ્રાપ્ત થશે। જ્યારે પરિસ્થિતિ તમારું જીવન બદલશે। બુદ્ધ બદલાશે। બુદ્ધ ભગવાન છે। તમને યોગ્યતા સાબિત કરવાની તક મળશે। અસરકારક જીવન શુભ કાર્ય શરૂ કરશે અને તે જ સમયે તમારો હાથ તમારા જીવનને સાચવશે। અને જ્યારે મંગળ જોડાયેલ હોય ત્યારે સંક્રમિત કોક્ષ ઉપરની દ્રષ્ટિ તમારી ઈચ્છાને પૂર્ણ કરે છે। આજે પુષ્યા નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર તમારા માટે ખૂબ પ્રભાવશાળી અને ભાગ્યશાળી હશે। આજે તમારી કુંડળી પર મંગળનો પ્રભાવ સૂર્ય અને ચંદ્રના જીવનને મોટા પ્રમાણમાં અસર કરે છે। સિદ્ધિ યોગમાં સારા કામને ખુશીથી સારા પરિણામ મળે છે। જીવન સંપૂર્ણ છે અને આજે તમારા જીવનમાં સફળતા કાર્યોનું ફળ તમને શક્તિશાળી આપે છે। પ્રોત્સાહિત કરો અને તમારું કાર્ય કરતી વખતે સમસ્યાઓથી છુટકારો મેળવો। સફળતા પ્રાપ્ત કરો। આજે વિદ્યાર્થીના જીવનમાં વિશેષ ફાયદાઓનો સરવાળો એ શ્રેષ્ઠ કાર્યનું શ્રેષ્ઠ પરિણામ છે। તે એક મોટી સિદ્ધિ મેળવશે તેમજ તે દિવસ તમારા માટે મોટી સફળતા લાવશે। સખત મહેનત સાથે જે પણ કામ કરવામાં આવશે, ઉત્સાહ જે પણ કામ કરવામાં આવશે, તમે ઘણા સારા સમાચાર બનાવશો અને એક અદ્ભુત સંયોગ કરશો દૂર કરશે। સમય તમારા માટે વધુ આત્મવિશ્વાસ વધારશે। રાહુની દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આજે રાહુના પ્રભાવને કારણે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને તમારી આવક વધશે। ગુરુ દ્વારા સારા સમાચાર પ્રાપ્ત થશે। જ્યારે પરિસ્થિતિ તમારું જીવન બદલશે। બુદ્ધ બદલાશે। બુદ્ધ ભગવાન છે। તમને યોગ્યતા સાબિત કરવાની તક મળશે। અસરકારક જીવન શુભ કાર્ય શરૂ કરશે અને તે જ સમયે તમારો હાથ તમારા જીવનને સાચવશે। અને જ્યારે મંગળ જોડાયેલ હોય ત્યારે સંક્રમિત કોક્ષ ઉપરની દ્રષ્ટિ તમારી ઈચ્છાને પૂર્ણ કરે છે। આજે પુષ્યા નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર તમારા માટે ખૂબ પ્રભાવશાળી અને ભાગ્યશાળી હશે। આજે તમારી કુંડળી પર મંગળનો પ્રભાવ સૂર્ય અને ચંદ્રના જીવનને મોટા પ્રમાણમાં અસર કરે છે। સિદ્ધિ યોગમાં સારા કામને ખુશીથી સારા પરિણામ મળે છે। જીવન સંપૂર્ણ છે અને આજે તમારા જીવનમાં સફળતા કાર્યોનું ફળ તમને શક્તિશાળી આપે છે। પ્રોત્સાહિત કરો અને તમારું કાર્ય કરતી વખતે સમસ્યાઓથી છુટકારો મેળવો। સફળતા પ્રાપ્ત કરો। આજે વિદ્યાર્થીના જીવનમાં વિશેષ ફાયદાઓનો સરવાળો એ શ્રેષ્ઠ કાર્યનું શ્રેષ્ઠ પરિણામ છે। તે એક મોટી સિદ્ધિ મેળવશે તેમજ તે દિવસ તમારા માટે મોટી સફળતા લાવશે। સખત મહેનત સાથે જે પણ કામ કરવામાં આવશે, ઉત્સાહ જે પણ કામ કરવામાં આવશે, તમે ઘણા સારા સમાચાર બનાવશો અને એક અદ્ભુત સંયોગ કરશો।
તમને સન્માન મળશે, તમારું ઘરના જીવન વધુ સારું રહેશે। આજે તમે પણ ભાગ્યશાળી બનશો। અશક્ય કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતામાં મનનો વિશ્વાસ હશે। તમારા જીવનમાં મોટા ફેરફારો સાથે નવી અપેક્ષાઓ લાવશે, જેથી તમે ખુશ થશો। જે તમારા નોકરીના વ્યવસાયમાં સફળતા આપશે, ઘરના લોકો જીવનને ખુશી આપશે। નવી આશા સાથે તમે મોટી વિચારસરણી અનુસાર સફળતા અને પૈસા મેળવવામાં સફળ થશો। આજે ઉત્તર દિશા તરફ તમારી પાસે તમારા માટે નસીબદાર રંગ લીલો હશે। નસીબદાર નંબર ભાઈ હશે। આજે અભિજીત મુહૂર્ત 11 થી 20 માટે ખૂબ ફાયદાકારક રહેશે। પૂજા હનુમાનજી તમને વધુ આનંદ મળશે, તમને ઘણો ફાયદો થશે। આજે સારો દિવસ છે। તમારું સ્માર્ટ કાર્ય તમારા જીવનમાં ઘણી પ્રગતિ લાવશે। તમારી લવ લાઈફ આજે તમારા માટે જીવનમાં સુકાઈને વધારવા માટે ખૂબ આનંદ આપશે।